જામનગરના કાલાવડમાં જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રા નીકળી મોટી સંખ્યામાં લોકો જોડાયા। જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। જે શોભાયાત્રા બાપા સીતારામ ચોકથી શરૂ થઈ હતી અને શહેરના મુખ્ય બજાર, સિનેમા રોડ સહિતના મુખ્ય માર્ગોમાંથી શોભાયાત્રા પસાર થઈ છે। નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કીના નાદ સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું। યુવાનો દ્વારા તલવારબાજી સહિત અલગ અલગ રમત રમવામાં આવી રહી હતી। અલગ અલગ ભજન મંડળી પણ સાથે જોડાય છે। યુવાનો દ્વારા શહેરમાં બાંધેલ અલગ અલગ જગ્યાએ મટકી ફોડીને જન્માષ્ટમી નિમિત્તે ઉજવણી કરતા જોવા મળ્યા। શોભાયાત્રામાં સાધુ સંતો અને મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા। આ શોભાયાત્રામાં RSSના વરિષ્ઠ આગેવાન ભાનુદાદા પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। લીમડા ચોક વિસ્તારમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું અને અંતે ધર્મસભામાં સનાતની સંતો અને જૈન મુનિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। હર્ષલ કંદેડિયા, જેડેશ ટીવી, જામનગર।